સુરેન્દ્રનગરના મેઘાણી બાગ ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા શિબિરનો મુખ્ય હેતુ પ્રજાને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તમામ યોજનાનો લાભ સરળતાથી એક જ સ્થળેથી મળી રહે તેવો હતો। આ પ્રસંગે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે। તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નાના વેપારીઓ, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે વિવિધ જનકલ્યાણકારી યોજના અમલમાં મૂકવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું, નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને આયુષ્માન ભારત જેવી યોજનાના લાભ વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે જિલ્લામાં 1 લાખથી વધુ લોકો યોગ કાર્યક્રમમાં જોડાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીને મંજૂરી પત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને આ 12 વર્ષ પૂર્ણ થવાના માટે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને સંગઠન સાથે રહી અને પખવાડિયું એક 5મી જૂનથી તો 21મી જૂન સુધીના બધા વિવિધ સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન કર્યું છે। 5મી જૂન એટલે આપણે વૃક્ષારોપણ કરીએ છીએ અને એમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક આહ્વાન હતું કે દરેક લોકો પોતાની માતાના નામે વૃક્ષ વાવે। એના કારણે આપણે એક ગ્રીન કવરમાં પણ વધારો કરી શકીએ। એની સાથે સાથે અહીંયા આજે જે જનકલ્યાણ શિબિર છે એ એક જ પ્લેટફોર્મ પર સરકારના તમામ યોજનાઓના લાભાર્થીઓને અહીંયાથી એમના કાર્ડ કાઢીને આપવામાં આવશે। એટલે પેલી કહેવત છે ને કે સરકાર તમારા દ્વારે। આ યોજનાઓનો લાભ નાના લોકોને મળે અને એમના જીવનમાં સુખાકારીનો વધારો થાય એ માટેનો પ્રયત્ન છે। સ્વચ્છતા અભિયાન કે સ્વચ્છતા એ પણ દરેક લોકોની એક જરૂરિયાત અને આ બધાની આ એક ફરજ છે એ સમજી અને અમે એનો પણ એક સરસ કાર્યક્રમ કર્યો હતો। આપણે યોગ દિવસની વાત લઈએ તો યોગ માત્ર ને માત્ર એક ભારતમાં થતા હતા, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના કારણે આજે વિશ્વના લોકો યોગ કરતા થયા છે અને 21મી જૂને અહીંયા તમામ શાળા, કોલેજો અને દરેક શૈક્ષિક સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તમામ આ યોગ દિવસમાં જોડાશે અને યોગનું કામ પણ થશે। અહીંયા વિવિધ યોજનાઓ દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય એવા અમારા પ્રયત્ન છે અને નરેન્દ્રભાઈ મોદીના જે 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા છે, હું આ તબક્કે માન્ય મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનું દીર્ઘાયુષ્ય થાય અને એમની હેલ્થ પણ સારી રહે એવી પ્રભુ સાથે। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।